પોરબંદરમાં ટ્રાફિક ઝુંબેશનો ભારે પ્રભાવ 29 લોકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી। પોરબંદરમાં યોજાયેલા લોક દરબારમાં રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અનિલ કાળિયાએ શહેરની વધી રહેલી ટ્રાફિક સમસ્યાઓ અંગે મૌખિક રજૂઆત કરી। રજૂઆત પછી પોલીસ તંત્ર સજ્જ થયું। કીર્તિ મંદિર તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશનો દ્વારા ટ્રાફિકમાં અવરોધ સર્જાતા તત્વો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી। પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ 24 લારીઓ, 2 દુકાનધારકો અને અન્ય સહિત કુલ 29 લોકો સામે ફરિયાદ નોંધી છે। એફઆઈઆર કરવામાં આવી અને સાથે જ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ તાત્કાલિક પોલીસ પાસે રજૂઆત કરવા પહોંચ્યા અને વેપારી વર્ગમાં ગરમાવો જોવા મળ્યો। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા તાત્કાલિક પોલીસ પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા। આ વચ્ચે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીની વિડીયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે। આઈજી સાહેબના લોક દરબારમાં જે આગેવાનો બોલાવવામાં આવ્યા હતા, પોલીસની કાર્યવાહીમાં માનનીય આઈજી શ્રી સાહેબ તરફથી તમામ કામગીરી વખાણવામાં આવી હતી। લોક દરબારમાં પણ લોકો તરફથી તમામ કામગીરી વખાણવામાં આવી હતી। પોલીસ પરત્વેની રજૂઆત હોય બાબતે 2 રજૂઆત હતી અને બંને રજૂઆત ટ્રાફિક સંબંધિત જ હતી। એમાંની એક રજૂઆત હતી એ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ કારિયા તરફથી હતી અને એમની રજૂઆત એવી હતી કે શહેરની જે જૂની માર્કેટ છે, જૂની બજાર છે અને મુખ્ય રસ્તાઓ છે, ત્યાં લારી ગલ્લાઓ એ ખૂબ અડચણરૂપ રીતે હોય છે અને જો એમને હટાવવામાં આવે, એમને એવી રજૂઆત કરી હતી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ છે અને એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી એમને રજૂઆત કરી હતી। આથી લોક દરબાર બાદ સિનિયર અધિકારીઓનું માનનીય એસપી શ્રીનો અમને આ બાબતે કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવેલી હતી। એસપી શ્રીના સ્પેશિયલ ડ્રાઈવ માટે અમને કહેલું હતું।